સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતના લિંબાયત વિસ્તારમાં પોલીસે મોડી રાત્રે મહાપ્રભુનગર ઇન્ડસ્ટ્રીયલમાં રેડ પાડી હતી। પોલીસે ડુપ્લિકેટ વોશિંગ પાવડર બનાવવાનું કારખાનું ઝડપી પાડ્યું છે। ખાનગી વોશિંગ પાવડરના નામે બનાવવામાં આવતું હતું ડુપ્લિકેટ પાવડર। 50 થી વધુ ડુપ્લિકેટ વોશિંગ પાવડરની બોરીઓ પોલીસે કબજે કરી છે। 2 આરોપીની પોલીસે ધરપકડ પણ કરી છે। આ મામલે તો ડુપ્લિકેટ વોશિંગ પાવડર બનાવવામાં આવતો હતો। આ સાથે જ 50 જેટલી વોશિંગ પાવડરની બોરીઓ પોલીસે કબજે કરી છે। અત્યારે જે રેડ કરવામાં આવી એ 7 ડે સ્કૂલની પાછળ મહાપ્રભુનગરમાં એક બંધ ખાતામાં અમે રેડ કરી અને એમાંથી 2 માણસો એટલે કે આરોપી મળી આવ્યા અને ત્યાં જે ડુપ્લિકેટ વોશિંગ પાવડર બનાવતા હતા સર્ફ એક્સલની અને એરિયલની બ્રાન્ડના તે અમે ઝડપી પડ્યા છે 2 આરોપી સાથે અને ત્યાં 2 મશીન પણ મળી આવ્યા। તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરતથી અમારા સંવાદદાતા આઝમ સાલેજી। આઝમ, ડુપ્લિકેટ પાવડર બનાવવાનું કારખાનું ઝડપાયું છે। આ સાથે જ પોલીસે 2 શખ્સોને ધરપકડ કરી છે। ત્યારે હાલમાં પોલીસ તપાસ કઈ દિશામાં આગળ વધી રહી છે? જી કૃષ્ણા, જોવા જાય તો આ મોડી રાતની ઘટના જે સુરતના લિંબાયત પોલીસની ટીમને એક ખાનગી કંપની જે વોશિંગ મશીન બનાવતી છે તેમના કર્મચારીઓ આવ્યા હતા અને ફરિયાદ કરી હતી અને આ બાતમી આધારે લિંબાયત પોલીસ તાત્કાલિક મોડી રાત્રે હરકતમાં આવી હતી અને મહાપ્રભુનગર ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે આવેલા એક કારખાના ઉપર રેડ કરવામાં આવી હતી અને ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી કારણ કે ડુપ્લિકેટ વોશિંગ પાવડર બનાવવાનું આ કારખાનું ચાલતું હતું જેમાં પેકિંગ સહિત ત્યાંથી જ માલ સગેવગે કરવામાં આવતો હતો। શહેરના અન્ય વિસ્તારોમાં માલ મોકલવામાં આવતો હતો। 50 થી વધુ ડુપ્લિકેટ વોશિંગ પાવડર બનાવવાની બોરીઓ પર પોલીસે કબજે કરી છે। ઉપરાંત મશીનો કબજે કરવામાં આવ્યા છે। જ્યારે સ્થાનિક હાજર રહેલા 2 આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે। પરંતુ હાલ પોલીસે ગુનો નોંધી હજુ તપાસ હાથ ધરી છે કે આ મૂળ રેકેટ ક્યારથી ચાલતું હતું, કેટલા સમયથી ચાલતું હતું અને કયા કયા વિસ્તારોમાં માલ પહોંચાડવામાં આવતો હતો। કૃષ્ણા જી આભાર આઝમ માહિતી આપવા માટે।